તો ખેડાના કપડવંજ પાસે નર્મદાની નહેરમાં મોતની છલાંગ લગાવવામાં આવી। એક મહિલાએ 2 બાળકો સાથે નહેરમાં પડતું મૂક્યું છે। ભાવનાબેન ચૌહાણ મૌદાના મહીસા ગામના રહેવાસી હતા। તો 4 વર્ષીય નિત્યા અને 6 વર્ષીય પિયુષ સાથે તેમણે આપઘાત કર્યો। ફાયર બ્રિગેડ પાસે તરવૈયા ન હોવાથી બચાવ કાર્ય ન થઈ શક્યું। સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પરિવાર દ્વારા હાલમાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે। મારી દીદી અને મારો ભણો અને મારી ભણી કેટલા વાગે? હવે સાહેબ હું ગયો તો બેંચામ નોકરીએ। હવે મને ખબર પડી કે અહીંયા ગાળા મારી બીજી દીદી છે એ મૈસા પરણાયેલી છે। એમની ઉપર ફોન ગયો, અહીં જમાદારે ફોન કર્યો કે ભાઈ તમારો વ્યક્તિ ત્યાં અંદર પડ્યો છે, એટલે અમને ફોન કર્યો એટલે હું આયા સાહેબ। અમે વહી શા કારણથી પડ્યા છે? એના હાહુ હાહના કકડાટના લીધે પડ્યો છે સાહેબ। એક બેબી અને એના 2 નાના બાળકો કેનાલમાં પડ્યા એવી માહિતી અમને મળી 5 વાગ્યાની આસપાસ। તે અમે ઘટના સ્થળે આવેલા અહીંયા। પછી ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી। અમે ફાયર બ્રિગેડના સાહેબ મનહરભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ। એ લોકો અમને આવીને એવું કહે છે કે અમારી જોડે અત્યારે ટીમ નહીં અને જો અમે પ્રાઇવેટ બોલાવીએ છીએ માણસો અને એ પ્રાઇવેટ માણસો 1 લાખ કાઢે એટલે એના પર પર્સન 15,000 લે છે। એટલે ટોટલ મારા પરિવારના 3 માણસો હતા એટલે 15 તરી 45,000ની મારી જોડે માગણી કરી અને એવું કહેતા હતા કે મારી જોડે માણસો નથી એમ।